ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે PMJY યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કડક વલણ અપનાવીને કાર્યવાહી કરી છે। જામનગર સ્થિત JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરવા અને ગેરરીતિ આચરવા બદલ PMJY યોજનાની કામગીરીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે। હોસ્પિટલને 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ રૂપિયા 6 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। PMJY યોજનાએ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન બની ગઈ છે। આજરોજ આપ પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યા છો। અમને જે કંઈ માહિતી મળી છે એ પ્રમાણે જો અમારી હોસ્પિટલ ઉપર સરકારે જે કંઈ વાત કરેલી છે, હવે એ અમારા કાર્ડિયોલોજિસ્ટે કરેલું છે। જે કંઈ કામ કરેલું છે એ અમારા કાર્ડિયોલોજિસ્ટે કરેલું છે, જે અમારી જાણ બહાર અને અમને અંધારામાં રાખીને કાર્ય કરેલું છે। જેવું પણ અમને તાત્કાલિક ખબર પડેલ છે, અમે તાત્કાલિક અસરથી ડૉક્ટર પાઠ ઓરાને ડિસમિસ કરેલ છે અને એમને પોતાના બધા કાર્યો અમારી સ્વીકારી પણ લીધેલ છે કે મેં આ કરેલ છે। એટલે આમાં અમે ક્યાંય કોઈ પણ રીતે ઇન્વોલ્વ નથી અને અમે એમને તાત્કાલિક અસરથી મુક્ત કરેલ છે અને અમે આવું કોઈ પણ કાર્ય કરવા પણ માંગતા નથી। ત્યાં પછી અમને ધ્યાનમાં આવ્યું। હા, એટલે આ કાર્ય એવું છે કે ભાઈ એ અંદર હૃદયની નળીઓમાં શું થયેલું છે, દરેક કેસને ઇન્ડિવિજ્યુઅલાઇઝ જોવો પડે કે ભાઈ આમાં શું છે। એ દરેક કેસ છે અને એ અમે ડોક્ટર છીએ પણ અમે કાર્ડિયોલોજિસ્ટ નથી, એટલે કાયદેસરનો કેટલો બ્લોક છે એ તો એ ડોક્ટર કાર્ડિયોલોજિસ્ટ એ જ કહી શકે। કેટલા સમયથી ચાલતું હતું એ તો દરેક કેસનું વેરિએશન હોઈ શકે, પણ અમને જેવું ગયા અઠવાડિયે જાણવા મળ્યું તાત્કાલિક અસરથી અમે અમને અમારી હોસ્પિટલમાં છૂટા કરી દીધા છે।